આજે મારે એક બ્યુટીફુલ સ્ટોરી તમને કહેવી છે જે મને બહુ પસંદ છે. એમાં એક માણસ દરરોજ મંદિરે જતો ભગવાન પાસે અને ભગવાન પાસે જઈ અને વિશ માંગતો કે ભગવાન મને એમ્બેસેડર કાર જોઈએ છે, ભગવાન મને એમ્બેસેડર કાર જોઈએ છે. અને એની પાસે સાયકલ હતી એટલે એને કારનો શોખ હતો. તો ભગવાનને દરરોજ જઈને એકની એક જ વસ્તુ કહેતો કે ભાઈ આના સિવાય મને કશું નથી જોતું, બસ આ એક મારી વિશ પૂરી કરી દે. તો ભગવાને એક દિવસ એની વિશ પૂરી કરીને કીધું કે ભાઈ તથાસ્તુ, તને કાર જોઈએ છે તો કાર આપી દો, પણ તને એક વસ્તુ મેં બતાવવા માંગુ છું. તો એણે બાજુમાં એમને બતાવ્યું કે તું જો ધીરજ રાખે થોડીક વાર ધીરજ રાખી હોત તો હું તને 1 વર્ષ પછી હું તને મર્સિડીઝ કાર આપવાનો હતો. પણ તે ધીરજ નહીં રાખી અને તે ઓલવેઝ મને એમ કમ્પ્લેન કરી કે મને આ કાર જોઈએ, મને કશું નથી જોતું, એટલા માટે મેં તને કાર આપી દીધી. તો આ સ્ટોરી પરથી મેં એ શીખ્યું કે આપણે ભગવાન પાસે જઈને ક્યારે માંગવું નહીં જોઈએ. ભગવાનને એટલું કહેવું જોઈએ કે ભાઈ ભગવાન, તને જે મારા માટે બેસ્ટ લાગે એ આપ. કેમ કે આપણને લાગે કે આપણે માંગતા છીએ આપણા માટે મોટું છે, પણ જ્યારે ભગવાનના કમ્પેરિઝનમાં જોઈએ તો એ એકદમ નાનું જ છે. આપણે હવે એમ એક્ઝામ્પલ તમને દઉં કે આપણે એમ કે કોઈને રૂપિયા જોતા હોય તો કોઈ કે 10 કરોડ રૂપિયા આપો ભગવાન એટલે હું ખુશ છું, બસ મને બીજું કાંઈ નથી જોતું. પણ ભગવાન સામે 1000 કરોડ આપવા બેઠો છે તો તમે 10 કરોડમાં બેસી ગયા. તો ઊંચું રાખવું જોઈએ, ભગવાનની દ્રષ્ટિએ રાખવું જોઈએ, ભગવાન તમને જે ઠીક લાગે એ આપો, હું કાંઈ માંગવાનો નથી. બસ આ જ સ્ટોરીનો સાર છે. થેન્ક યુ.